પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, આવો સાંભળીએ તેમને। આયોજન આ વખતે કર્યું છે અને સાથે પ્રત્યેક તાલુકાઓ જ્યાં ક્વિઝ રમાડે એટલે જિલ્લા કક્ષાના ઇનામો છે અને એના પછી જિલ્લા કક્ષાએ પણ આ ક્વિઝ રમાડવાનું આપણે આયોજન કર્યું છે અને એ ક્વિઝમાં પણ શાળા તેમજ કોલેજ અને અન્ય નાગરિકો પણ ભાગ લઈ શકે એ પ્રકારનું આપણે આયોજન કર્યું છે અને પ્રત્યેક તાલુકાની ક્વિઝ પછી એક બમ્પર ઇનામ એટલે કે બમ્પર ક્વિઝ રમાડવાનું પણ આપણે આયોજન કર્યું છે, જેમાં 396 જેટલા વિદ્યાર્થીઓ એ ઇનામો મેળવી શકશે અને એમાં જે ટોટલ 12 સ્કૂલ વિનર્સ 6 અને કોલેજ વિનર્સ 6 એમ 12 જેટલા ઇનામો આપણે આપવાના છીએ। એમાં પ્રથમ સ્કૂલના જે વિદ્યાર્થીઓ ને જે ઇનામ 5000ના અને કોલેજ વિનર્સ છે એમને 7000ના ઇનામ, આમ કુલ 12 ઇનામ પ્રત્યેક ક્વિઝ પછી મળવાના છે અને આ વખતે જે ફિનાલે છે એ પ્રત્યેક જિલ્લામાં થવાની છે અને પ્રત્યેક જિલ્લામાં ફિનાલે આપણે સંપન્ન કરવાના છે એટલે આખા રાજ્યની અંદર 33 જેટલી ફિનાલે આપણે યોજવાના છીએ એટલે એ ફિનાલેમાં પણ ખૂબ સારા ઇનામો આપણે આપી રહ્યા છીએ। એમાં પહેલા વિનરને સ્કૂલ કક્ષાના 2 લાખ અને કોલેજ કક્ષાના જે વિનર છે એને 3 લાખ, બીજું ઇનામ 1.5 લાખ, 1 લાખ, કોલેજમાં 2 લાખ અને 1.5 લાખ અને ટોટલ જે પ્રાઇઝ છે આ વખતે એ ગઈ વખત કરતા પણ ખૂબ વધારે લગભગ 12 કરોડના પ્રાઇઝ આપણે આપવાના છીએ। આમ G3Q એક એવા વિશાળ પાયામાં સરકારની કામગીરી સાથે સામાન્ય જ્ઞાન, રાજ્યની સરકાર, દેશની સરકાર અને લોક ઉપયોગી કામો જે થતા હોય તો એની માહિતી પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ G3Q બની રહ્યું છે એટલે કે સરકાર સાથે જોડાવાના શ્રેષ્ઠ માધ્યમની આ ક્વિઝ આપણે યોજી રહ્યા છીએ। ગુજરાત એક દારૂબંધી ધરાવતું રાજ્ય છે। અહીંયા ક્યારેય દારૂ બનાવવાનો, વેચવાનો કે પીવા માટેનો અધિકાર આપણે કદી પણ કોઈને આપ્યો નથી એટલે વાઇનરી છે તેનો વેપાર અને એના સેવન સુધીની આપણે અહીંયા ગુજરાતમાં કદી છૂટ આપી નથી અને આપણે આપવાના પણ નથી। હું એ વિગત તમને આપું છું, દેશના મહાનુભાવોનું બહુ મોટું લિસ્ટ છે। આ વખતનો જે વેરિયન્ટ જે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ, દુનિયાની અંદર અત્યારે લગભગ આપણને જે કેસો જોવા મળે છે એની તુલનાએ અત્યારે ભારતની અંદર 2300 જેટલા કેસ છે, પરંતુ આજે ગુજરાતની અંદર 9+3 12 અને 1 આજે રિપોર્ટ થયો એમ 13 કુલ 13 કેસ નોંધાયા છે। હકીકતમાં ઓક્ટોબર માસની અંદર પણ 20 કેસો નોંધાયેલા છે। આમ તમે છેલ્લા 6 મહિનાની એવરેજ જુઓ એટલે એવરેજ દર અઠવાડિયે 4-5-7 કેસ આવતા હતા। આજ સુધીમાં એક પણ જે વેરિયન્ટ ખૂબ માઇલ્ડ છે એના કારણે કોઈ પણ પ્રકારનું મૃત્યુ અથવા તો ફેલાવાનું પણ ખૂબ ઓછું પ્રમાણ રહ્યું છે અને એની આપણે સારવાર માટેની ચોક્કસ આ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે, આ વેરિયન્ટ ઓફ કન્સર્ન નથી। ખૂબ સાવધાની આપણે રાખીશું, પરંતુ એનાથી કોઈ ચિંતા અથવા તો આ વાઇબ્રન્ટને કોઈ અસર પડે એવું ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ નથી। આજે પણ આદરણીય મનસુખભાઈ સાહેબે જે વીસી લીધી, ખાલી સાવધાની વર્તવાની જ વાત છે। આજુબાજુમાં ક્યાંય કોરોના થયો હોય તો એની જે કન્સર્નમાં આવતા એના નજીકના વ્યક્તિઓએ સાવધાની રાખવી જોઈએ એટલો જ વિષય છે અને વેરિયન્ટ પણ ખૂબ માઇલ્ડ પ્રકારનો છે। રાજ્યમાં કોઈ મૃત્યુ આજ સુધી પણ નોંધાયું નથી ને છેલ્લા માસની અંદર પણ એક વીકની અંદર એવરેજ આપણને 7, 8, 10 કેસ સુધી મળેલા છે અને ઓક્ટોબરમાં તો 20 કેસ સુધી આપણને મળ્યા છે।
પરંતુ આ વાઇબ્રન્ટ આ વેરિયન્ટ એ ખૂબ માઇલ્ડ છે અને એની એ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે એટલે બહુ ચિંતાવાળો વિષય નથી અને ખૂબ સરસ રીતે કોઈ પણ બીક અને ચિંતા સિવાય સાવધાની રાખી અને આપણું આ યોજાવાનું જ છે. સોરી 13 કેસ ગુજરાતના જ છે. આ સ્થિતિની સમીક્ષા પછીની જ વાત છે. ચર્ચા થઈ જ છે અને એ આખા દેશનો વિષય છે અને દેશમાં પણ આ પ્રકારની કેરાલામાં 2000 જેટલા કેસો અત્યારે છે પરંતુ ત્યાં પણ કોઈ એવો ભયજનક માહોલ એવો ઉભો નથી થયો અને આજે પણ આમાંના મોટા ભાગના 99% કેસ ઘરે ને ઘરે સારવાર લઈ અને સાજા થઈ રહ્યા છે. ફોરેનથી આવતા ડેલિગેટ્સ છે અથવા તો જે અહીંયા ભાગ લેવા આવશે અને એ પ્રકારના લક્ષણો દેખાશે તો એમને કહેવામાં પણ આવશે કે તમે ટેસ્ટ કરાવી લો. બાકી એના સિવાય પોતાને લાગે પોતાના અને ગઈ વખતે જે કોવિડ હતો જે કોરોના લોકોને થતો હતો અને જે લક્ષણો હતા એવા માઇલ્ડ પ્રકારના લક્ષણો